નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધાંગધ્રા. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ, હંમેશા સત્યની સાથે. હું આપનો જયસિંહભાઈ પઢિયાર. આજે 14મી એપ્રિલ એટલે કે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા આંબેડકર સાહેબનો જન્મદિવસ. એમનો આજે 135મી જન્મ જયંતિ નિમિત્તે ધ્રાંગધ્રાની અંદર વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી અને અનુસૂચિત જાતિના યુવાનો દ્વારા આ મહેનત કરીને જે શોભાયાત્રા કાઢવામાં આવી છે તેમાં શહેરના તમામ જ્ઞાતિ જાતિના ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. ત્યારે આપ જોઈ શકો છો કે ધાંગધ્રાની મુખ્ય બજારોમાં આ શોભાયાત્રા ફરી રહી છે અને જબ તક સૂરજ ચાંદ रहेगा, જય ભીમ તુમ્હારા નામ रहेगा, જય 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 ભીમ, જય 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 ભીમ જેવા નારાઓ લાગી રહ્યા છે અને યુવાનો મોટી સંખ્યામાં આવી ગયા છે. ભાઈઓ છે, બહેનો છે, દીકરીઓ છે, વડીલો છે. તો ધ્રાંગધ્રાની અંદર આજે એક અભૂતપૂર્વ કહી શકાય તેવી 135મી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની શોભાયાત્રા નીકળી છે અને ગામ આખું ધ્રાંગધ્રા શહેર હિલોળે ચડ્યું છે. ત્યારે આજ બંધારણના ઘડવૈયા અને મહામાનવ એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 135મી જન્મ જયંતિ નિમિત્તે બહુ સરસ અને મોટી વિશાળ સંખ્યા જેને કહેવાય કે આ શોભાયાત્રામાં દેખાઈ રહી છે અને ધ્રાંગધ્રા શહેરમાં દર વર્ષે શોભાયાત્રા કાઢવામાં આવે છે, પણ આ શોભાયાત્રા સૌથી અનોખી અને મોટી હતી તે પણ દેખાઈ રહ્યું છે. તો દર્શક મિત્રો, શું તમને અમારી સીડી ન્યૂઝ ચેનલના ન્યૂઝ જોવા ગમે છે? જો ગમતા હોય તો સીડી ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આપનો સાથ સહકાર જરૂરી હોય તો સીડી ન્યૂઝ ચેનલને ખાસ કરીને સાથ સહકાર આપજો અને આપણા સમાચારો જે હંમેશા સત્યની સાથે રહીને જ હોય છે તેનો આપ ખૂબ ખૂબ આભાર આપનો વ્યક્ત કરીએ છીએ કે આપ અમારા ન્યૂઝ જોઈ રહ્યા છો અને અમને સહકાર આપી રહ્યા છો. ત્યારે હું જયસિંહભાઈ પઢિયાર આપને પ્રત્યક્ષ દેખાડી રહ્યો છું કે જુદા જુદા મોમેન્ટો જુદા જુદા ટ્રેક્ટરની અંદર શણગારવામાં આવ્યા છે. પોલીસનો બંદોબસ્ત પણ સારો એવો ગોઠવવામાં આવ્યો છે અને ડીજેના તાલ સાથે બહેનો પણ નાચી રહી છે, દીકરીઓ પણ નાચી રહી છે કે ભીમરાવ આંબેડકર સાહેબ, ડૉક્ટર બાબા આંબેડકર સાહેબનો આજે 135મો જન્મદિવસ છે. ત્યારે દરેક શહેરીજનો તથા દરેક જ્ઞાતિ જાતિના લોકો ખૂબ ઉત્સાહ સાથે જોડાઈ ગયા છે અને આટલો તડકો હોવા છતાં પણ તેઓને જરા પણ ગરમી નથી લાગી રહી અને આપ જોઈ શકો છો કે બહેનો પણ વિશાળ સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા છે અને ગર્વભેર, સન્માનભેર આ શોભાયાત્રા કાઢવામાં આવી છે અને એક સફળ કહી શકાય તેટલી મોટી સંખ્યામાં શોભાયાત્રા નીકળી છે. ત્યારે ધ્રાંગધ્રાની શહેરની જનતા પણ આનંદના હિલોળે ચડી છે અને ઉત્સાહભેર આ શોભાયાત્રામાં ભાગ લીધો છે. તો આપ જોઈ શકો છો કે બહેનો પણ ખૂબ ઉત્સાહથી નાચી રહી છે. ડીજેના તાલ છે, બાબા આંબેડકર સાહેબના ગીતો વાગી રહ્યા છે. તો દર્શક મિત્રો, તમને અમારી આ ચેનલ કેવી લાગી અને તે બાબતે લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરજો અને ખાસ કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને
દરેક ન્યૂઝ આપના સુધી સૌથી પહેલાં પહોંચતા રહે. આપ જોઈ શકો છો કે શોભાયાત્રા અત્યારે બજારમાંથી પસાર થઈ રહી છે. આભાર.